બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ડીસાની સંતાના હાઈસ્કૂલ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 30 વિદ્યાર્થીઓએ ખાસ પ્રેક્ટિકલ સેશનમાં ભાગ લઈને ડ્રોન, રોબોટિક અને કોડિંગ વિશે શીખવાનો અવસર મેળવ્યો હતો। બનાસકાંઠાના ડીસા શહેરના સંત આન્ના હાઈસ્કૂલ ખાતે એઆઈ અને આધુનિક ટેકનોલોજી વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેકનોલોજી વિશે પ્રાયોગિક રીતે સમજ આપવામાં આવી હતી। વર્કશોપમાં ભાગ લેનાર વિદ્યાર્થીની સુથાર ચાંદઈએ જણાવ્યું હતું કે શાળામાં રોબોટિક્સ અને કોડિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તે પણ જોડાઈ હતી। मेरा नाम है जॉर्ज पनीकर। ओके, आज जो कार्यक्रम था, ये जो प्रोग्राम था, क्या था और उसका उद्देश्य क्या है? इसका उद्देश्य यही है कि बच्चों को ऐसे हम लोग को तैयार करना है भविष्य के लिए। जो एआई या रोबोटिक्स या आईओटी कोडिंग ये सब जो टेक्नोलॉजीज़ है उसके साथ में हम लोगों को इन लोगों को जोड़ना है और सिखाना ऐसा है कि आगे जाके हमें तो पता नहीं है कि कैसे मशीन्स बनेगा, ऐसे जो मशीन्स बनेगा उसके लिए खुला दिमाग से तैयार हो जाए। और ये जो स्कूल में सेंट एन स्कूल यहाँ पर पूरा दिशा में पहले स्कूल है जो ये वाला इंट्रोड्यूस किया है। और यहाँ पर आज का वर्कशॉप जो है बहुत ही सक्सेसफुल रहा, क्योंकि 10 मिनट में एक बच्चे ने सीख लिया है। जैसे कि अभी सोचो कोडिंग, जो बहुत पैसा लगता है बाहर में सीखने के लिए, यहाँ पर 10 मिनट में उन लोगों ने सीख लिया है कैसे ड्रोन चलाना है, कैसे कोड करके ऑटोनोमस ड्रोन चलाना है, सिर्फ रिमोट से नहीं लेकिन कोडिंग से। फिर ऐसे भी दिखाया है कि म्यूजिकल इंस्ट्रूमेंट्स सिर्फ पेपर में कैसे कोडिंग के साथ में बनाया जा सकता है। ड्राइवरलेस कार्स जो आजकल सुनते हैं आप लोग टीवी में, जैसे कि हुआ इलॉन मस्क हुआ या कोई भी ऐसे बिना ड्राइवर के जो गाड़ी चलता है, टैक्सीज चलता है, उसका कॉन्सेप्ट लोगों ने यहाँ दिखाया है, वो भी कोडिंग करके दिखाया है। सेंसर्स दिया गया है बच्चों को, सेंसर्स के बारे में सीखा है, आर्डिनो बोर्ड के बारे में सीखा है। जितना इंजीनियरिंग जो स्ट्रीम्स है, जैसे कि मैकेनिकल इंजीनियरिंग, इलेक्ट्रॉनिक इंजीनियरिंग, इलेक्ट्रिकल इंजीनियरिंग और कोडिंग, ये चारों मिला के जो कॉम्बिनेशन होता है, इंटीग्रेशन जो बोला जाता है, वो अपना क्लासरूम के सब्जेक्ट्स के साथ में इंटीग्रेट करके इन लोगों ने ये सब आज प्रैक्टिकली दिखाया है। कितने स्टूडेंट ने भाग लिया सर इसमें? आज तो ऐसे यहाँ पर तो 30 जन भाग लिए हैं और साथ में पेरेंट्स भी भाग लिया है और साथ में टीचर्स भी भाग लिया है। तो सिर्फ स्टूडेंट्स नहीं, लेकिन एक कॉम्बिनेशन, जैसे कि बच्चों को तो इनकरेज भी करना है घर में, उसके लिए हम लोगों ने पेरेंट्स को इन्वॉल्व किया। आज स्कूल में टीचर्स को भी तो आगे ज़्यादा सीखना है, सीख के सिखाना है बच्चों को, तो इसके लिए हम लोगों ने टीचर्स को भी इन्वॉल्व किया है। ચાંદની રમેશભાઈ છે, હું આ સંતાનના શાળામાં ભણું છું। આજે અમારી શાળામાં રોબોટિક્સ અને કોડિંગનો પ્રોગ્રામ હતો। મેં પણ આ આયોજનમાં ભાગ લીધો હતો। આજે અમે એક ડ્રોન બનાવ્યું છે, જેમાં કેમેરા, સ્ટ્રક્ચર વગેરે અમે બનાવીને એક સારું એવું સફળ ડ્રોન બનાવ્યું છે, તેનો અમે આજે ડેમો કર્યો, જે એકદમ સફળ થયું છે। આજે આ ભવિષ્યમાં કેવું થવાનું છે એ આપણે કદી વિચાર્યું ન હતું। આજ કરતાં ભવિષ્યમાં વધારે સારું થશે, એ માટે હું મારી શાળાનો આભાર માનું છું। હું સિસ્ટર કલ્પના છું, સંતાના સ્કૂલના આચાર્ય। આજે અમારી શાળામાં સ્ટીમ એજ્યુકેશન એક્સપિરિયન્શિયલ લર્નિંગનું સેમિનાર રાખ્યો છે, વર્કશોપ રાખ્યો છે, જેમાં અમે વાલી મિત્રોને આમંત્રણ આપ્યું છે, સાથે સાથે બાળકો પણ એમાં ભાગ લઈ રહ્યા છે। કેજીથી 10મા ધોરણના બાળકો બધાએ જ ભાગ લીધો છે। ધોરણ 10 તો પરીક્ષા લખી રહ્યું છે, પણ એમના વાલીઓ આવેલા છે। અત્યારે જોવા જઈએ તો ટેકનોલોજી ચારે બાજુ ખૂબ જ ફેલાઈ રહી છે, બાળકોમાં ઘણી બધી ક્યુરિયોસિટી છે। જો શાળામાં પણ ટેકનોલોજીનું કંઈક શીખવાડવામાં આવે તો બાળકો સારી રીતે એને શીખી શકે છે અને જીવનમાં આગળ વધી શકે છે। એટલે જે આ સ્ટીમ એજ્યુકેશન આજે અમે ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર્યું છે અને બાળકો માટે વર્કશોપ રાખ્યું છે, એમાં સ્ટીમ એટલે સાયન્સ, ટી ટેકનોલોજી, ઈ એન્જિનિયરિંગ, એ એટલે આર્ટ્સ અને એમ એટલે સાયન્સ, એટલે દરેક વિષયનું સમન્વય કરીને બાળકોને આપણે શાળામાં જ કેવી રીતે ટેકનોલોજીમાં અને એઆઈમાં તૈયાર કરી શકીએ છીએ એનો વર્કશોપ રાખ્યો છે અને અમે આ અમારી શાળામાં આવતા વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, જે બાળકોને ખૂબ જ ભવિષ્યમાં ઉપયોગી નીવડશે।
ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.